નમસ્કાર મિત્રો, મધ્ય ગુજરાતના બોરસદથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બોરસદના વેરામાં સોસાયટીમાં ચલાવાતું કૂટણખાનું ઝડપાઈ ગયું છે. છેલ્લા કેટલાક સમયથી આ પ્રવૃત્તિ ચાલતી હતી. સમાચાર વિસ્તારથી જાણીએ તો બોરસદના વેરા સીમ વિસ્તારમાં સોમવારે સાંજે પોલીસે દરોડા પાડીને સોસાયટીમાં ચાલી રહેલા કૂટણખાના પર દરોડો પાડીને પોલીસે 3 મહિલા અને 3 ગ્રાહકોને દબોચી લીધા છે. નોંધનીય છે કે કૂટણખાનું છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું હતું, જોકે પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ અંગેની પોલીસ સૂત્ર દ્વારા પણ પ્રાપ્ત માહિતી અનુસાર વેરા સીમ વિસ્તારમાં ડી-માર્ટની પાછળ આવેલી સોસાયટીમાં હિતુલ વાળંદ અને એક મહિલા દ્વારા કૂટણખાનું ચલાવવામાં આવતા પોલીસ દ્વારા સોમવારે સાંજે દરોડા પાડવામાં આવ્યા, જેમાં 3 મહિલા અને 3 પુરુષ રંગે હાથે ઝડપાઈ ગયા. સૂત્રોના જણાવ્યા અનુસાર કૂટણખાનું છેલ્લા 4-5 વર્ષથી ધમધમતું હતું. સોસાયટીના રહીશો દ્વારા આ બાબતે અનેકવાર વારંવાર રજૂઆતો કરવામાં આવી, પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જોકે અચાનક આ કાર્યવાહી કરવામાં આવતા આજુબાજુની 3 સોસાયટીના રહીશોમાં હાસની લાગણી વ્યાપી ગઈ છે અને આ મામલે બોરસદ પોલીસ દ્વારા ગુનો નોંધીને તજવીજ હાથ ધરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી આવા જ નવા સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.